રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ, ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા 20 મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલની પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોજેક્ટ નારીનું એક્ઝિબિશન આયોજન 10મી માર્ચ 22મી માર્ચથી જોધપુર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનું અદ્ભુત કલેક્શન છે, જે ભારતીય કારીગરની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને ઉજાગર કરે છે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અમિત ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક આવા ઉમદા આશય સાથે વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો એ હેન્ડીક્રાફ્ટ છે. અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે. એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનું જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે. મારા મત વિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાટ છે. ત્રીજી વેન્યુ YMCAની પાછળ એ સેટેલાઇટ હાટ અમે ઊભી કરી રહ્યા છે. તો આ ત્રણ હાટ દ્વારા એ આવનારા દિવસોની અંદર ખૂબ જ આર્ટિઝનને સપોર્ટ મળવાનું વાતાવરણ એ ઊભું થશે એનો મને આનંદ છે. હું વસ્ત્ર મંત્રાલય ભારત સરકારના હસ્તકલા ડિપાર્ટમેન્ટમાં અહીંયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરું છું. આજે વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે, જેમાં 20 હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે. અહીંયા વિવિધ 20 જે બહેનો અહીંયા હાજર છે એ લોકો પોતાની વસ્તુઓ પોતાના હાથથી જાતે જ બનાવીને હસ્તકલાની વસ્તુ બનાવે છે, જેમાં મોતીકામ, હેન્ડબ્લોક પ્રિન્ટ, ભરતકામ, જ્વેલરી, બીડવર્ક, જૂટ કામ એવા વિવિધ અલગ અલગ જે હસ્તકલાની પ્રોડક્ટ્સ અવેલેબલ છે તેનું સીધું જ વેચાણ કસ્ટમરને ડાયરેક્ટલી થશે કે જેથી કસ્ટમરને પણ ફાયદો મળશે કે એમને કોઈ બીજી જગ્યાએ કોઈ જે હાથથી બનેલી ના હોય પણ ભરતી પ્રોડક્ટ કોઈ વેચતું હોય તો એ થશે નહીં. અને ભારત સરકાર તરફથી આ પ્રોગ્રામ થયેલો છે તો એક વિશ્વસનીયતા પણ જળવાઈ રહેશે. આ પ્રકારના વર્ક કરતા બહેનોને હું અને ભાઈઓને હું ખાસ આમંત્રિત કરીશ કે શાહીબાગ ખાતે જે અમારી ઓફિસ છે ત્યાં તેમણે એમનું પ્રોડક્ટ્સ લઈને એક વખત આવે, આધાર કાર્ડ અને એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ હશે તો અમે ત્યાં ઊભા અમારી ઓફિસમાં જ એમનું રજિસ્ટ્રેશન કરવાનું ટ્રાય કરીશું, કારણ કે અમે એમનું ડેમોન્સ્ટ્રેશન લેતા હોઈએ છીએ કે એમણે ખરેખર એ વસ્તુ બનાવે છે કે નહીં. અને ભારત સરકારના એ ડેટાબેઝ સાથે એમણે જોઈન્ટ થશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાનો લાભ એમણે લઈ શકશે. હું ઇરીના બંગલાવાલા છું. હું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગની આર્ટિસ્ટ છું અને સોદાગરી બ્લોક પ્રિન્ટ એ લુપ્ત થતી કળા છે, જે અમારી વંશ પરંપરાગત કળા છે. છીપા કોમ્યુનિટીમાં આ પ્રિન્ટિંગ થતી હતી અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવતાની સાથે આ કળા લુપ્ત થતી ગઈ. પણ અમારી ફેમિલીએ આને જીવંત રાખવાની કોશિશ કરી અને એના માટે અમને GI ટેગ પણ મળ્યો અને સરકારના સપોર્ટથી અમે લોકો આ કળાને જીવંત રાખી શકીએ.